તારીખ પે તારીખ થઈ ગયા 2 માસ। આ વાત એક આરોગ્ય વિભાગના કરાર આધારિત કર્મચારીની છે। આરોગ્ય વિભાગના કરાર આધારિત કર્મચારીઓને 2 મહિનાથી પગાર વગર, અધિકારીઓની નિષ્ક્રિયતા સામે રોષ। રાજ્યના આરોગ્ય વિભાગના કરાર આધારિત કર્મચારીઓને છેલ્લા 2 મહિનાથી પગાર વગર કામ કરવા મજબૂર બન્યા છે। મળતી માહિતી મુજબ કર્મચારીઓને દિવાળી પહેલાં છેલ્લો પગાર ચૂકવવામાં આવ્યો હતો। ત્યારબાદ એટલે કે નવેમ્બર અને ડિસેમ્બર મહિનાનો પગાર હજુ સુધી મળ્યો નથી। પગાર ના થતાં કરાર આધારિત કર્મચારીઓ ગંભીર આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। ઘણા કર્મચારીઓનું તો પોતાનું ઘર સંચાલન માત્ર પગાર પર આધારિત રાખે છે। 2 મહિના સુધી પગાર ન મળવાથી ઘર ખર્ચ, બાળકોની ફી, ભાડું તેમજ લોનની કિસ્તી ભરવી અશક્ય બની જાય છે। કર્મચારીનો આક્ષેપ છે કે આરામદાયક એસી રૂમમાં બેઠેલા અધિકારીઓ જાણે કરાર આધારિત કર્મચારીઓને મુશ્કેલી દેખાતી જ નથી। અનેક કર્મચારીઓ નાની મોટી લોન લઈ પોતાનું જીવન ચલાવી રહ્યા છે, પરંતુ હવે તે પણ ચૂકવણી મુશ્કેલ બની જાય છે। ઉલ્લેખનીય છે કે નવેમ્બર મહિનાના શ્રમ રોજગાર વિભાગ દ્વારા નવો કાયદો પણ અમલમાં આવ્યો હતો, જેમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે કર્મચારીઓને સમયસર પગાર ચૂકવવો ફરજિયાત છે, જેથી તેમની નાણાકીય સુરક્ષા જળવાઈ રહે। છતાં પણ આરોગ્ય વિભાગમાં આ કાયદાને ખુલ્લેઆમ અવગણના થતી જોવા મળી રહી છે। મીડિયા દ્વારા પગાર બાબતે પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે બિલો હાલ તેજરી વિભાગમાં જમા કરવામાં આવે છે અને ગાંધીનગર પહોંચશે ત્યારબાદ પગાર થશે, પરંતુ પ્રશ્ન એ છે કે 2 મહિના સુધી કર્મચારીઓના બિલ કેમ અટકાવવામાં આવ્યા? શું આ 2 મહિના દરમિયાન કર્મચારીઓની હાલત કોઈને દેખાતી નથી? હવે પ્રશ્ન ઊભો થાય છે કે શ્રમ રોજગાર વિભાગ આ બેદરકારી સામે કાર્યવાહી કરશે કે નહીં, કે પછી કરાર આધારિત કર્મચારીઓની મુશ્કેલીઓ આવી જ રીતે અવગણાતી રહેશે? કર્મચારીઓનું કહેવું છે કે અમે પૂરી નિષ્ઠાથી સેવા કરીએ છીએ, છતાં 2 મહિનાથી પગાર વગર જીવવું પડે છે। અમારે કોઈ સાંભળતું નથી।